જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તંત્ર સવારમાં ઓડિયાની શરૂઆત કરી દીધી. બસ ખેતરમાં બસ આંબા નીચે ફરી આવી ગયા. તો અમદાવાદ ગયા હતા, તેના પછી આજથી ફરી વાંચવાની શરૂઆત કરી દીધી છે. તો જોઈ શકો છો, હાલ તો બસ બંધારણનું વાંચવા બેઠા. તો ચાલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. 1,000 years later. તો મિત્રો આજે ગયા હતા અમારે અહીંયા એક છોકરો તો આગળ મરી ગયો હતો 2 દિવસ પહેલાં. એના બાપણો થઈ ગયા, એક્સિડન્ટ થયો. બસ તેમને દગાવા ગયા હતા. હવે આવ્યા છીએ મિત્રો, આવીને ગયા ખેતર બાજુ. તો મગફળી બાજુ આવ્યા તો અહીંયા પૈસા માટે ઘાસચારો કાઢે છે મમ્મી પપ્પાને. અને આપણે આવ્યા હતા આ સાઈડ મગફળી જોવા આવ્યા અને પૈસા માટે ઘાસચારો પણ લેવા આવી ગયા. તો મિત્રો જોઈ શકો છો, જોરદાર થઈ છે મગફળી આ બાજુ તો. પણ થોડીક એ સાઈડ થોડી પીળા કલરની થઈ છે, પણ કંઈ નહીં, ચલો રેડી થઈ જશે. અને આ બાજુ તો આ તો જોરદાર છે જ. સૌથી વધારે ખોળામાં હતું એવું લાગતું હતું. આ તો હવે પાઠે નહીં પડે, પણ આંખ મસ્ત રહી આના કરતાં પણ. તો મિત્રો જે પેલને મરી ગયા, બહુ નુકસાન થઈ ગયું અકસ્માતના કારણે. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે જઈએ ઘરે, મળીએ હવે થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયા છે ભીંડા વીણવા માટે. તો મિત્રો જોઈ શકો છો, ભીંડા જોરદાર વીણાવા આવી ગયા છે. ફૂલ ફોન પપ્પા બંને વીણેલા છે. તો આપણે પણ વીણવાની શરૂઆત કરી દઈએ, ફટાફટ વીણાવી દઈએ. તો મિત્રો જોઈ શકો છો, ગાર પણ જોઈશો જોરદાર આવ્યો. થોડું થોડું લાગે, પડ્યું આવશે તો ખરા. આવે તો સારું, આમ તો આવશે જ. જશે અહીંયા તો એવું લાગે 4-5 દિવસમાં ફળીઓ આવવા માંડશે. તો મિત્રો હવે રીંગણી જોરદાર થઈ ગઈ છે. તો ચલો મિત્રો હવે ફટાફટ ભીંડા વીણીએ અને ફટાફટ વીણી દઈએ, પછી આપવા પણ જવાનું છે. તો ચલો મિત્રો હવે મળીએ પાછા પછી. તો મિત્રો કકોડા લાવી દીધા ફાઇનલ જોઈ શકો છો, અને વાવવા માટે આવી ગયા. હા, આજે વાડીએથી વેણવા ગયા હતા તો લાવ્યા હતા કકોડા, તેમાં પાકા હતા લાવી દીધા છે. તો અહીંયા છોડ વાવવા માટે આવ્યા છીએ, કારણ કે જો થઈ જાય તો સારું, બધા વાવી દઈએ. તો ચલો મિત્રો હવે વાવવાની શરૂઆત કરીએ. જો થઈ જાય તો મહિનામાં પણ છોડ આવી જાય છે. તો ઊન તો હવે લગભગ આવે ના આવે, પણ પોર તો જરૂર આવશે. તો ચલો મિત્રો હવે વાવીએ, મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી 8:30 વાગી ગયા છે ને જોઈ શકો છો, આ બધા છે આપણા ફ્રી ફાયર પ્લેયર, ફ્રી ફાયર જ રમે છે. તો આપણે હવે જઈશું ઘરે. હા, તો બેસીએ છીએ મોડા સુધી, લગભગ 10 વાગ્યા સુધી બેસીએ, રમીએ 10-11 વાગ્યા સુધી. તો આપણે તો હવે સમય થઈ ગયો છે, દુકાન થઈને જઈએ ઘરે. જોયો દાણા બીજા કમ્પ્લીટ અંદર મૂકી દીધા છે. દુકાન તો હાલ નહીં બતાવો, કારણ કે આગળ બેઠો બતાવીને આવશે. જય શ્રી મહાકાળીમાં આપણે નીકળી જઈએ ચાર્જર બીજું લઈને. તો મિત્રો આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. હવે મળશું કાલે નવો વ્લોગ સાથે. તો કારણ કે મિત્રો આજ તો બધા બેઠા દુકાન બતાવીને આવશે, આપણે નીકળી જાય. તો આપણે તો ઊંઘ આવે છે, ત્યારે જે થોડું વાંચવાનું પણ છે. તો ચલો મિત્રો, આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.